પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મમાં ભાઈએ તથા બહેનો, દિવ્ય અને દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. ઓગસ્ટ 13મી તારીખ. આ સંદેશ સાંભળનાર તમારા સૌ માટે અને તમારા પરિવારજનો વિશે પ્રાર્થના કરું છું. આજના શુભ સંદેશ દ્વારા પ્રભુ આપણે બધા માટે એક અદ્ભુત સંદેશ આપે છે. સુખી જીવન જીવવા માટે, તંદુરસ્ત જીવન જીવવા માટે, શાંતિમય જીવન જીવવા માટે પ્રભુ માર્ગ બતાવે છે. આજના શુભ સંદેશ દ્વારા સાંભળીએ. માથ્યુનો ગ્રંથ 18મો અધ્યાય 21થી 19મો અધ્યાય પહેલી કલમ સુધી. પિતરે આવીને પૂછ્યું, પ્રભુ, મારો ભાઈ મારો અપરાધ કરે તો મારે કેટલી વાર ક્ષમા કરવી? 7 વાર? ઈસુએ તેને કહ્યું, મારો જવાબ એ છે કે 7 વાર નહીં, પણ 70 વખત 7 વાર. ઈશ્વરના રાજ્યને તો પેલા રાજાની વાત સાથે સરખાવી શકાય. તેણે પોતાના નોકરો સાથે હિસાબ ચોખ્ખા કરવા નક્કી કર્યું. તેણે હિસાબ કરવાની શરૂઆત કરી અને ત્યાં તેની આગળ એક એવા માણસને રજૂ કરવામાં આવ્યો જેને લાખોનું દેવું હતું. દેવું વાળવાનું તેનું ગજું નહોતું. એટલે રાજાએ તેને અને તેના બૈરી છોકરાને તથા તેની બધી મતાને વેચીને દેવું વસૂલ લેવાનો હુકમ કર્યો. પેલો નોકર લાંબો થઈને પગે લાગ્યો અને બોલ્યો, જરા ખમી જાઓ મા બાપ, હું આપનું બધું દેવું ભરપાઈ કરીશ. આથી માલિકને દયા આવી અને તેણે દેવું માફ કરી નોકરને જતો કર્યો. પણ બહાર નીકળતા જ પેલો નોકરને એક સાથી નોકર મળ્યો જેની પાસે એનું થોડું લેણું હતું. એણે તેને ગળચીમાંથી પકડીને કહ્યું, મારું લેણું ચૂકતે કર. પેલો નોકર પગે પડ્યો અને કાલાવાલા કરીને બોલ્યો, જરા ખમી જાઓ, હું તમારું દેવું ભરપાઈ કરીશ. પણ તેણે માન્યું નહીં અને જઈને દેવું વાળતા સુધી તેને જેલમાં નખાવ્યો. આ જોઈને બીજા નોકરોને બહુ દુઃખ થયું. તેમણે જઈને જે બન્યું હતું તે બધું પોતાના માલિકને કહી સંભળાવ્યું. રાજાએ પેલા નોકરને તેડાવી મંગાવીને કહ્યું, બદમાશ, તારી વિનંતીથી મેં તારું બધું દેવું માફ કર્યું. તો મેં જેમ તારા ઉપર દયા કરી તેમ તારે પણ તારા સાથી નોકર ઉપર દયા નહોતી કરવી જોઈતી. અને માલિકે ગુસ્સે તેને દેવું પૂરેપૂરું વાળતા સુધી તેને રીબાવવાનો હુકમ કર્યો. પણ જો તમે પણ પરસ્પર પૂરા દિલથી માફ નહીં કરો તો તમારા પરમપિતા પણ તમારી સાથે આ જ પ્રમાણે વર્તશે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ક્રિસ્મમાં ભાઈ તબેનું ક્ષમા ધર્મ. ઘણી વખત લોકો આ ક્ષમા વિશે સાંભળતા કહે છે, ફાધર, આ બધું દેવળમાં સાંભળતા સારું લાગે છે, પણ જીવનમાં બહુ અઘરું છે, ઘણું અઘરું છે. પણ ગ્રેટેસ્ટ ડૉક્ટર આ ધરતી પર થયા હોય એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. એ શારીરિક બીમારી હોય, માનસિક બીમારી હોય, આધ્યાત્મિક બીમારી હોય, એકને સાજા કર્યા હોય એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. ક્રિસ્મમાં ભાઈ બહેનો, ક્ષમા, માફી માટે ગ્રીક ભાષામાં એક શબ્દ છે, એસ્પેરેસિસ. એનો અર્થ મુક્ત થવું. જેવી રીતે જેલમાંથી એક કૈદીને બહાર છોડે ત્યારે એ શબ્દ વાપરવો, એટલે જેલમાંથી, ગુલામીમાંથી તું મુક્ત થયો છે. અને એવી જ રીતે આપણે જ્યારે ક્ષમા કરવા તૈયાર નથી, માફ કરવા તૈયાર નથી, ત્યાં સુધી આપણે એ ગુસ્સામાં છીએ, એ જેલમાં છીએ. આપણે સુખી જીવન જીવી શકતા નહીં, તંદુરસ્ત જીવન જીવી શકતા નહીં, શાંતિમય જીવન જીવી શકતા નહીં, ઊંઘી શકતા નહીં. કારણ ક્ષમા કરવાનું બહુ અઘરું છે. ધારો કે આપણે શરીરમાં કશું વાગ્યું હોય, તરત જ આપણે ડૉક્ટર પાસે જઈએ. ડૉક્ટર જે પ્રમાણે ઈલાજ કરે એ પ્રમાણે કરીએ છીએ. કે સામાન્ય હોય, ડૉક્ટર કહે છે તમે 2 દિવસ આવો, પછી 4 દિવસ પછી આવો. ફરી આપણે જવાનું છે જ્યાં સુધી એ ઘા, એ ઈજા સાજો થાય ત્યાં સુધી. ધારે કોઈ એકદમ ઊંડો ઘા થયો હોય, ઈજા થઈ હોય, જેટલી વખત ડૉક્ટર આપણને બોલાવે એટલી વખત આપણે જવાનું છે, જેથી કરી એ સંપૂર્ણ રીતે સાજું થઈ જાય, સારું થઈ જાય. એવી જ રીતે ક્રિસ્મવાલા ભાઈ બહેનો,
માનસિક મન કે લાગણી દુભાવવું, ઘરમાં, સમાજમાં, ભાઈ ભાઈઓ વચ્ચે, માતા પિતા વચ્ચે મારી લાગણી દુભાઈ, એટલો સખત ઘા. એ વિચાર કરી કરીને ઊંઘ નહીં આવતી. મારા પપ્પા આવું બોલ્યા, મારો છોકરો આવું બોલ્યો, મારા સગા આવું બોલ્યા. ઘણી વખત લોકો કહે છે હું એને કોઈ દિવસ ક્ષમા નહીં કરું. ક્રિસ્માલા ભાઈ બેન, જ્યાં સુધી આપણે ક્ષમા નહીં કરીએ એના લીધે આપણા શરીર ઉપર નુકસાન થાય છે. હાથમાં પગમાં એ થાય છે, એની અસર આવે છે. પ્રભુની ઈચ્છા છે આપણે હંમેશા તંદુરસ્ત જીવન જીવીએ, શારીરિક રીતે તંદુરસ્ત, માનસિક રીતે. જેવી રીતે શરીરમાં કશું વાગ્યું હોય ડૉક્ટર પાસે જઈએ, એવી રીતે માનસિક રીતે લાગણી દુભાવી હોય, ઘા થયું હોય અને જે ઊંડો હોય, બહુ ડીપ હર્ટ, તો ફરી આપણે ડૉક્ટર પાસે જવાનું છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ મહાન ડૉક્ટર છે. જેટલા લોકો પ્રભુ પાસે આવ્યા એકને પ્રભુ ઈસુ સાજાપણ આપ્યું. માથેના ગ્રંથમાં 8મો અધ્યાય 16મી કલમમાં શબ્દ દ્વારા પ્રભુ ઈસુને સાજાપણ આપ્યું હતું. એ શારીરિક બીમારી માટે લોકો આવ્યા, એવી રીતે ઘણા માનસિક બીમારી માટે આવ્યા અને અમુક આધ્યાત્મિક બીમારી માટે આવ્યા. તો પછી પ્રભુની ઈચ્છા છે 7 વાર નહીં 13 વખત. પ્રભુની ઈચ્છા છે તમે તંદુરસ્ત જીવન જીવો, એ માટે ડૉક્ટર પાસે જવાની જરૂર છે. ધ ગ્રેટેસ્ટ ડૉક્ટર ઇઝ જીસસ ક્રાઇસ્ટ. જીસસ ક્રાઇસ્ટ ઇઝ ધ આન્સર ફોર એવરીથિંગ. જીસસ ક્રાઇસ્ટ દરેક બાબત માટે એ જ ઉત્તર છે. જ્યારે પ્રભુ પાસે જેવી ફરી બોલાવવાનું, જેવી રીતે ડૉક્ટર જેવી શારીરિક માટે ફરી બોલાવે છે, એવી રીતે આ જે ઘા થયું હોય, માનસિક લાગણી દુભાવ્યું હોય, એટલા કડવા શબ્દ હોય, ઘણા બધા લોકો આપણે નુકસાન કરે છે, એવી રીતે આપણે પણ નુકસાન કરીએ. વિચાર કર્યા વગર બોલીએ, ગુસ્સામાં જે બોલવાનું નહીં બોલવાનું બધું બોલી દઈએ, બીજાની પણ લાગણી આપણે દુભાવીએ છીએ. પણ જેટલું એટલે પ્રભુની ઈચ્છા છે આપણે તંદુરસ્ત જીવન જીવીએ. તંદુરસ્ત જીવન જીવવાનું હોય, આ લાગણી દુભાઈમાંથી, આ ઘામાંથી, આ હર્ટમાંથી બહાર નીકળવાનું હોય, મુક્ત થવાનું હોય, તો માત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ ઈલાજ છે. ફરી જવાનું છે, પ્રભુના વચન વાંચવાનું છે. પ્રભુ આપણી સાથે બોલે છે. ફરી બોલીએ. જેવી રીતે શરીર ઉપર નુકસાન, એ ઘા ધીરે સારું થઈ જાય અને દેખાય પણ નહીં, એવી જ રીતે મહાન ગ્રેટેસ્ટ ડૉક્ટર આપણા આત્મા હોય, આપણી માનસિક જે તકલીફ હોય, લાગણી દુભાવી હોય, એ પણ પ્રભુ ઈસુ આપણા જીવનમાં અદ્ભુત કાર્ય કરી શકે. એટલે પ્રભુ પાસે જઈએ. ઘણા બધાના ગેરસમજ છે, તકલીફ છે, ગેરસમજ છે, લાગણી દુભાય છે. આપણે અપેક્ષા રાખીએ, ઊંઘી શકતા નહીં, સામે જોઈ શકતા નહીં, વિચારમાં જ આપણો શરીરમાં ગુસ્સો આવે છે, નરું બધું એકદમ ટાઈટ થઈ જાય છે. નુકસાન આપણે થવાનું છે. પ્રભુ પોતે કહે છે અમે જેમ અમારા અપરાધોની ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર. ક્ષમા કરીએ, ક્ષમા પામીએ, દયા બતાવીએ, દયા પામીશું. દયાળુ પરમ સુખી છે. અને પ્રભુ ઈસુ બધા સ્તંભ પર મરી ગયા હોય એક જ હેતુ માટે, હે પ્રભુ આ લોકોને ક્ષમા કર. પ્રભુ આપણને ક્ષમા કર્યા છે, એટલે આપણે પણ પ્રભુના સંતાન તરીકે ચોક્કસ ક્ષમા કરવાનું છે, મુક્ત થવાનું છે, મુક્ત જીવન જીવવાનું છે. હા કૃષ્ણવાલા ભાઈ બહેનો, આજના મનચિંતન શાસ્ત્ર પાઠ સમજવા પ્રભુ વિશે ઓળખવા માટે મદદરૂપ થયા હોય, તમે પોતે દિવ્ય દયા અને દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો. કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય દયાનો જય. ગોડ બ્લેસ યુ ઓલ. જીસસ, આઈ ટ્રસ્ટ ઇન યુ.